આ છે કાશી. બસ નામ જ પૂરતું છે, ખરું ને? એક એવી પવિત્ર ભૂમિ જ્યાંના કણકણમાં શિવનો વાસ છે, જ્યાં જીવન અને મૃત્યુનું સંગમ એક દિવ્ય નૃત્ય જેવો લાગે છે. આજે આપણે આ અદ્ભુત અને પ્રાચીન નગરીના, ખાસ કરીને કાશી વિશ્વનાથના ગહન રહસ્યોને ઊંડાણથી સમજવાના છીએ. તો ચાલો સીધા જ આ દિવ્ય સફરની શરૂઆત કરીએ. સારું, ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ, જ્યાં સ્વયં શિવ મોક્ષ પ્રદાન કરે છે. હવે આ માત્ર કોઈ કવિતાની સુંદર પંક્તિ નથી હો, આ કાશીનું મૂળ અને સૌથી શક્તિશાળી વચન છે. સદીઓથી પેઢી દર પેઢી લાખો શ્રદ્ધાળુઓ બસ આ જ એક અતૂટ આશા સાથે અહીં ખેંચાઈ આવે છે. અને ખરેખર આ વચન જ તો આ નગરીની આધ્યાત્મિક ઓળખનો પાયો છે. એક પળ માટે કલ્પના કરો, પવિત્ર ગંગા નદીના કિનારે ધીમે ધીમે સૂર્યોદય થઈ રહ્યો છે. ચારે બાજુ મંદિરોમાં ગૂંજતો ઘંટનાદ અને ગંગાના વહેતા નીરનો એ શાંત અવાજ, અને પહેલા સવારના સોનેરી કિરણોથી ચમકતા પ્રાચીન ઘાટ. આ દ્રશ્ય છે ને, એ માત્ર આંખોને જ નહીં, સીધું આત્માને જાગૃત કરે છે. કાશીની સવાર કોઈ સામાન્ય સવાર નથી. એ એક એવી અનુભૂતિ છે જેને શબ્દોમાં બાંધવી લગભગ અશક્ય છે. તમને અહીંના વાતાવરણમાં જ ભક્તિનો સ્પર્શ અનુભવાશે. પેલો દીવા અને અગરબત્તીનો સુગંધિત ધુમાડો, સોનેરી પ્રકાશમાં નાહતા પથ્થરના ઘાટ, અને હા, ચારે તરફ ગૂંજતો એ હર હર મહાદેવનો નાદ. ખરેખર આ બધું ભેગું મળીને એક એવો દિવ્ય માહોલ ઊભો કરે છે ને, જે સીધો હૃદયમાં ઉતરી જાય, જાણે ભક્તિનું સાક્ષાત સ્વરૂપ. તો હવે આપણે વાત કરીશું ત્રિશૂળ પર થયેલા આ અદ્ભુત સર્જનની. આજના આ શાંત વાતાવરણથી થોડા સમયમાં પાછળ જઈએ. આપણા પ્રાચીન પુરાણોમાં એક ખૂબ જ રસપ્રદ વાત છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ એવું માનવામાં આવે છે કે કાશી નગરી ખરેખર આપણી આ ભૌતિક પૃથ્વી પર ટકેલી જ નથી. જી હા, એવું કહેવાય છે કે તે સ્વયં ભગવાન શિવના ત્રિશૂળ પર બિરાજમાન છે. ખુદ શિવજીએ આ નગરીની સ્થાપના કરી હતી. વિચારો, આ વાત જ આ નગરીની ભવ્યતાને કેટલા અલગ સ્તર પર લઈ જાય છે. હવે અહીં નોંધવા જેવી બે બહુ જ ખાસ વાતો છે. પહેલી એ કે જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી સૌપ્રથમ કાશી પધાર્યા, બસ ત્યારથી જ આ ભૂમિ સર્વોચ્ચ પવિત્રતાનું કેન્દ્ર બની ગઈ. અને બીજી, સૌથી મહત્વની વાત, અહીં વહેતી ગંગા નદી એ માત્ર કોઈ પાણીનો પ્રવાહ નથી. ભક્તો માટે તે સાક્ષાત મોક્ષનો સીધો માર્ગ છે. આ પ્રવાહ જ આત્માની અંતિમ મુક્તિનો માધ્યમ છે. અને આ જ આપણને આપણા આગલા અને સૌથી રોમાંચક પડાવ તરફ લઈ જાય છે, અનંત અગ્નિસ્તંભ. હવે જુઓ, આખી કથા અહીંથી એક બહુ જ મોટો અને મહાકાવ્ય સમાન વળાંક લે છે. પૌરાણિક કથાઓ કહે છે કે સૃષ્ટિની શરૂઆતમાં બ્રહ્માંડમાં સર્વોપરિતાને લઈને ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે એક મોટો વિવાદ થયો. અને આ કોઈ નાની સૂની ચર્ચા નહોતી. સમગ્ર સૃષ્ટિમાં સૌથી મહાન કોણ છે તે સાબિત કરવાની આ એક પ્રચંડ લડાઈ હતી. આ વિવાદે તો ખરા અર્થમાં આખા બ્રહ્માંડમાં ખળભળાટ મચાવી દીધો હતો. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે આ વિવાદ એકદમ ચરમસીમા પર હતો ને, ત્યારે જ અચાનક બંને દેવોની વચ્ચે એક વિશાળ, અનંત અગ્નિસ્તંભ પ્રગટ થયો. આ કોઈ સામાન્ય અગ્નિ નહોતો. આ હતું જ્યોતિર્લિંગ. એક એવો દિવ્ય પ્રકાશ જેની કોઈ શરૂઆત નહોતી કે કોઈ અંત નહોતો. અને આ સ્તંભ બીજું કોઈ નહીં, સ્વયં ભગવાન શિવનું જ પ્રત્યક્ષ સ્વરૂપ હતું, જેમણે બસ પોતાની હાજરી માત્રથી પેલા મોટા વિવાદને ત્યાં જ અટકાવી દીધો. હવે આ તેજસ્વી સ્તંભ પ્રગટ તો થઈ ગયો. પછી ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુએ નક્કી કર્યું કે ચાલો આના છેડા શોધીએ. એક દેવ ઉપરની તરફ ગયા અને બીજા નીચેની તરફ. પણ તમે જ વિચારો, શું આ શક્ય હતું? બિલકુલ નહીં. આ દિવ્ય પ્રકાશ એટલો અનંત હતો કે સદીઓ સુધી શોધવા છતાં કોઈને તેનો આદિ કે અંત મળ્યો જ નહીં. આ અદ્ભુત ઘટનાએ આખા બ્રહ્માંડ સમક્ષ શિવજીની સર્વોપરિતા અને તેમની અનંત શક્તિ સાબિત કરી દીધી. અને હા, આ જ ઐતિહાસિક ઘટનામાંથી 12 પવિત્ર જ્યોતિર્લિંગોની માન્યતા ઊભી થઈ. આ 12 સ્થાનોનું પોતાનું એક આગવું અને અત્યંત પવિત્ર મહત્વ છે. એ તો આપણે જાણીએ જ છીએ. પણ તે બધામાં કાશી વિશ્વનાથનું સ્થાન સૌથી ઊંચું અને શક્તિશાળી માનવામાં આવે છે. આ એ જ જગ્યા છે જ્યાં શિવની એ દિવ્ય ઊર્જા સૌથી વધુ સક્રિય છે અને જેનો અનુભવ તમે આજે પણ અહીં કરી શકો છો. ચાલો હવે આ પ્રાચીન કથાઓમાંથી પાછા આજના સમયમાં આવીએ અને જોઈએ ભક્તિ અને મોક્ષનું આધુનિક સ્વરૂપ.
આ બધું બખૂબી દર્શાવે છે કે આટલી સદીઓ પછી પણ એ પ્રાચીન શ્રદ્ધા આજે એટલી જ જીવંત છે. આજે પણ લાખો લોકો દેશ દુનિયામાંથી આ ચમકતા સુવર્ણ મંદિરના દર્શને આવે છે. ખાસ કરીને સાંજના સમયે પેલા હજારો દીવાઓથી થતી ગંગા આરતી, ઓહોહો, એ દ્રશ્ય એટલું ભવ્ય હોય છે ને. અને જ્યારે આખા વાતાવરણમાં ઓમ નમઃ શિવાયના મંત્રો ગુંજતા હોય ત્યારે એ આધ્યાત્મિક અનુભવ સીધો તમારી આત્માની ઊંડાઈઓ સુધી પહોંચી જાય છે. આપણે અત્યાર સુધી જે કંઈ પણ સમજ્યા એનો પૂરો સાર બસ આટલો જ છે કે જે કોઈ પણ વ્યક્તિ કાશીમાં આવીને એકદમ સાચા અને શુદ્ધ હૃદયથી ભોલેનાથનું સ્મરણ કરે છે ને, તેને અંતિમ મોક્ષ ચોક્કસ મળે છે. કાશી માત્ર નકશા પર આવેલી કોઈ જગ્યા નથી, પણ તે મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય એટલે કે મુક્તિ અને આધ્યાત્મિક શાંતિ પામવાનું એક સર્વોચ્ચ માધ્યમ છે. હવે જતાં જતાં જરા આ એક પ્રશ્ન પર વિચાર કરજો. મોક્ષની આ પ્રાચીન નગરીમાં અનંત આધ્યાત્મિક શાંતિ પામવાનો ખરેખર અર્થ શું થાય? શું તે માત્ર કોઈ પરંપરાગત ધાર્મિક માન્યતા છે, કે પછી આપણી પોતાની અંદર જ રહેલા એ દિવ્ય પ્રકાશને ઓળખવાની કોઈ અવિરત યાત્રા? કાશી વિશ્વનાથનો આ અનંત મહિમા આપણને આ સવાલનો જવાબ આપણા અંતરાત્મામાં શોધવા મજબૂર કરે છે. આ એક એવો વિચાર છે જે ચોક્કસ લાંબા સમય સુધી તમારા મનમાં ગુંજતો રહેશે.